જેમ્સ વોટ, જેણે વરાળ એન્જિન શોધ્યું, તપેલાની અંદર સ્ટીમ ભેગી થાય અને એ સમયે ઢાંકણ ઊંચું નીચું થાય અને વ્યક્તિ વિચાર કરે કે આટલી સ્ટીમ ભેગી થાય તો આટલા ઢાંકણને ઊંચું નીચું કરે તો જાજી સ્ટીમ ભેગી થાય તો એક એન્જિન ના ચલાવી શકે. જસ્ટ થિંક. એક માણસ ધંધામાં નિષ્ફળતાથી દરિયામાં આત્મહત્યા કરવા માટે જાય અને દરિયાના મોજા ઊંચા નીચા થાય, એમાંથી એને વિચાર આવે કે સીવવાના સંચાની અંદર સોયને પણ ઊભી રાખીને પણ સિલાઈ ઉપર નીચે કરીને પણ સિલાઈ થઈ શકે. અત્યાર સુધી આડી રીતે સીવતા હતા, સોય ઊંચી નીચી થાય તો પણ સિલાઈ થઈ શકે. દુનિયાની કોઈ પણ શોધ સંશોધનના મૂળની અંદર વિચાર છે. મેડિકલ સાયન્સમાં સ્ટિચિંગ મેથડ હતી, એમાંથી લેસર આવી ગયું. પહેલાં પથરીના ઓપરેશનમાં કેવડો મોટો કાપો મૂકતા હતા, એમાંથી લિથોટ્રિપ્સી આવી ગઈ. વિચાર, લેપ્રોસ્કોપી આવી ગઈ, એન્જિયોગ્રાફી આવી ગઈ, એન્જિયોપ્લાસ્ટી આવી ગઈ, હોલ બાયપાસ આવી ગયું. હોલ કરીને પણ બાયપાસ થઈ શકે એ પણ સંશોધન થયા છે. પહેલાં બોલતા હતા કે દર્પણમાં જોવાનું છે, કાચમાં જોવાનું છે, એમાંથી સોનોગ્રાફી આવી ગઈ. એક્સરેમાંથી સિટી સ્કેન, એમઆરઆઈ આવી ગયા. વી હેવ ઇન્વેન્ટેડ મેની થિંગ્સ જસ્ટ બીકોઝ ઓફ થિંકિંગ. વિચારને કારણે આ પ્રગતિ થઈ છે. ટોયોટો કંપનીનું નામ લગભગ અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું છે. અબજોનું ટર્નઓવર છે ટોયોટોનું. એ ટોયોટો કંપનીનું બજેટ જે કંઈ છે એમાંથી એડવર્ટાઇઝિંગ પાછળ ઘણું છે, પણ એમાંથી એક એનું બજેટ છે R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. જો તમારે સારા બિઝનેસમેન થવું હોય તો થોડુંક બજેટ અને થોડોક સમય તમારી કંપનીમાં R&D માટે રાખજો જ. અને સારા માણસ થવું હોય ને તો રોજ થોડોક સમય R&D માટે પોતાની જાત માટે રાખજો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોતાની જાતમાં. ગઈકાલે હું કેવો હતો, આજે કેવો છું ને આવતીકાલે કેવો બનવા માંગુ છું. જસ્ટ ડુ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓન યોર સેલ્ફ. જે માણસ વિચાર નથી કરતો એ જન્મે ત્યારથી મૃત્યુ સુધી એવો ને એવો જ. ટોયોટો કંપની દર કલાકે 18 લાખ રૂપિયા ખર્ચો કરે છે R&D માટે. એવરી અવર દે સ્પેન્ડ 18 લાખ રૂપીઝ. કેટલાકને વધારે લાગશે કે હોય આટલું બધું. તમારે 18 લાખનું ટર્નઓવર હોય એટલે વધારે જ લાગે ને. એના ટર્નઓવર કેટલા છે એની સામે ઇટ્સ નથિંગ ફિગર. પણ આ કરે છે કારણ કે વિચારથી જ પ્રગતિ છે, વિચારથી અધોગતિ છે.